હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા। આજે આપણે આ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી એક અલગ પ્રકારની મીઠાઈ બનાવીશું। આપણે આને ગુલકંદથી બનાવી છે। બહુ જ ટેસ્ટી મીઠાઈ બને છે ફ્રેન્ડ્સ। તો ચાલો રેસીપીને જોઈ લઈએ। તો એના માટે મેં આ એક વાસણમાં 8 થી 10 કાજુ લીધા છે। કાજુને શેકી લેશું। કલર ચેન્જ નથી કરવાનો, બસ એનો ભેજ થોડોક ઉડી જાય એટલા જ આપણે એને શેકવાના છે। ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું। હવે કાજુને અલગ પ્લેટમાં કાઢી લીધા છે અને એમાં મેં અડધો કપ જેટલું આ નાળિયેર ખમણેલું જે આવે છે, સૂકું છીણ આવે છે, એ લીધું છે। એને પણ આપણે બસ ખાલી એનું મોઇસ્ચર ખતમ થાય ત્યાં સુધી શેકવાનું છે, કલર ચેન્જ નથી કરવાનો। ફ્રેન્ડ્સ, આપણે આ મીઠાઈમાં ખાંડનો ઉપયોગ નથી કર્યો તો ચાસણી લેવાની પણ ઝંઝટ નથી। આ મેં સિંગના દાણા લીધા છે, એને પણ શેકી લીધા હતા અને એની છાલ કાઢીને આ રીતે તૈયાર કરી લીધા છે। 1 વાટકી દાણા લીધા છે, એને આપણે આ રીતે થોડા થોડા કરીને પીસી લેશું અને આ રીતે વાસણ પર જાળી રાખીને મેં ચાળી લીધું છે જેથી કરીને મોટા મોટા ટુકડા ન રહે। આ ઉપર જે ટુકડા રહી જાય છે એને આપણે પાછા પીસી લેશું। હવે કાજુને પણ સેમ મેં એ રીતે પીસી લીધા હતા અને આમાં સાથે ચાળી લીધા છે। તો આ બધું મિશ્રણ આપણું તૈયાર છે। હવે આપણે જે નારિયેળ શેકીને રાખેલું હતું એમાં બધું મિક્સ કરી દેશું। ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આમાં મેં મધ એડ કર્યું છે ફ્રેન્ડ્સ। 2 ચમચી મધ એડ કર્યું છે। એકદમ નેચરલ મીઠાશ છે અને લો કેલેરી હોય છે મધ। તમે આ મીઠાઈને ઘરમાં ગુલકંદ ના હોય તો ખાલી મધ સાથે પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ। મેં અહીંયા હવે 2 ચમચી ગુલકંદ એડ કર્યું છે। ગુલકંદ પણ મારું ખાંડ વગરનું છે ફ્રેન્ડ્સ। આ હની ગુલકંદ છે। આ મેં ઓનલાઈન પરચેસ કર્યું હતું। તમે ખરીદવા માંગતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, હું તમને લિંક શેર કરી દઈશ। અત્યારે ગરમીમાં આ મીઠાઈથી પેટને ઠંડક પણ મળે છે ફ્રેન્ડ્સ અને આમાં ખાંડ નથી તો તમને શરદી ખાંસી કંઈ પણ થશે નહીં। તો હવે ફ્લેવર માટે મેં આમાં એલચીનો પાવડર એડ કર્યો છે અને આ 2 ચમચી ગરમ કરેલું ઘી એડ કર્યું છે। ઘી વધારે એડ એકદમ નથી કરવાનું ફ્રેન્ડ્સ, કારણ કે આમાં સિંગ દાણા છે, નાળિયેર છે, કાજુ છે, બધામાં નેચરલ ઓઇલ હોય છે તો આ મીઠાઈ ઘી વધારે ઓબ્ઝર્વ નહીં કરે। ઘી આપણે ખાલી ફ્લેવર માટે થોડું એવું જ એડ કરવાનું છે અને તમે ન એડ કરો તો પણ ચાલશે ફ્રેન્ડ્સ, સ્કીપ કરી શકો છો ઘીને તમે। તો આ રીતે બધું મિક્સ કરી લીધું છે આપણે હલકું હલકું એવું। હવે થોડું હાથોથી સારી રીતે મિક્સ કરી લેશું। ફ્રેન્ડ્સ, આ મીઠાઈમાં તમે શેકેલા તલ પણ એડ કરી શકો છો અને મિલ્ક પાવડર પણ એડ કરી શકાય 2-3 ચમચી જેટલો। બધું આ રીતે સારું મિક્સ કરીને મેં આમાં થોડું ક્રીમી ટેસ્ટ માટે કન્ડેન્સ મિલ્ક એટલે કે જે મીઠાઈ મેડ આવે છે એ એડ કર્યું હતું। તો આમાં 2 ચમચી જેટલું મીઠાઈ મેડ એડ કરી દેશું આપણે અને પછી બધું સારી રીતે મિક્સ કરીને આપણે એની મીઠાઈ વાળી લેશું। તમે આ મીઠાઈને તમારા મનપસંદ કોઈ પણ શેપમાં બનાવી શકો છો। લાડુ નાના નાના બનાવી શકાય છે અથવા પ્લેટમાં ઢાળીને એની બરફી બનાવી શકાય છે। મેં આ રીતે હાથથી આવો શેપ આપીને પેંડા જેવું બનાવી લીધી હતી। તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દો। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।